સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે વોર્ડ નંબર 5માં જૂની દૂધ ડેરી પાસેના ગેરકાયદેસર દબાણોને હટાવવામાં આવ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર પટેલ અમૃતભાઈ તેજાભાઈએ વડાલી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેખિત ફરિયાદ કરી હતી કે આ દબાણો સાધનોની અવરજવર માટે અડચણરૂપ બની રહ્યા છે। તાલુકા સ્વાગત કાર્યક્રમમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે વડાલી નગરપાલિકાને મામલતદાર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો, જેના પગલે વડાલી નગરપાલિકાએ સર્વે હાથ ધરી વોર્ડ નંબર 5ની ઉંચલિયા ફળીના પાછળના ગામતળ અને સર્વે નંબરમાં કરાયેલા કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા માટે વડાલી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। વડાલી નગરપાલિકાના સીઓ જયમીન ચૌધરીએ જણાવ્યું હતું કે પટેલ અમૃતભાઈ તેજાભાઈની અરજીના આધારે રસ્તાની બંને બાજુ સર્વે નંબર અને ગામતળમાં કરાયેલા 7 કાચા પાકા દબાણો સંબંધિત એજન્સી દ્વારા સર્વે કરાવીને દૂર કરવામાં આવ્યા છે। આ દબાણો 20 વર્ષથી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા। નગરપાલિકા વિસ્તારમાં જે પટેલ અમૃતભાઈ તેજાભાઈના નામની અરજી હતી તાલુકા સ્વાગતમાં, જેમાં રોડની બંને સાઈડનું દબાણ હતું। એક બાજુ ગામતળ લાગતું હતું, એક બાજુ સર્વે નંબર લાગતો હતો। બંને બાજુનું આપણે સંબંધિત એજન્સીઓ દ્વારા માપણી કરાવીને માપણી શીટમાં જે દબાણ આવ્યું છે તે આપણે રોડની બંને બાજુનું દબાણ દૂર કરેલું છે।